મારું નામ હોરાસ તવન. આ મંદિર ક્યાં આવેલું છે અને કેટલા વર્ષ પુરાણું છે? આ મંદિર અંબાજી રોડ વિસ્તારમાં આવેલું છે અને કોટ એરિયા કહેવાય, સુરતનો સૌથી જૂનો એરિયા કહી શકાય તમે. અને મંદિરનો ઇતિહાસ તો 400 વર્ષ કહેવાય છે કે 400 વર્ષથી અત્યારે તમે જે માતાજીના દર્શન કરો છો એમની સ્થાપના થઈ છે. પણ એનાથી પણ વધારે જૂનો ઇતિહાસ છે, જે 1000 થી 1200 વર્ષનો છે. પણ ભૂતકાળમાં કંઈક એવી બધી ઘટનાઓ બની હતી તેના કારણે આ માતાજીની સ્થાપના કરવામાં આવી છે અને ત્યારથી 350 થી 400 વર્ષથી અત્યારે તેમનું પૂજન કરવામાં આવે છે. પણ જૂની જે ઓરિજિનલ મૂર્તિ હતી તેમને પણ સાચવીને રાખવામાં આવેલી છે, જે ભક્તો માટે દર્શન માટે નથી, પણ તેને પણ નીતિ નિયમ પ્રમાણે પૂજા અર્ચના રોજ કરવામાં આવે છે. અહીંનો મંદિરનો ઇતિહાસ શિવાજી મહારાજ સાથે પણ જોડાયેલો છે. હા, એવું કહેવાય છે ઘણા બધી જગ્યાઓ પરથી, અને બુક્સ કે ગ્રંથો જેમાં લખવામાં આવેલું છે કે શિવાજી મહારાજ જ્યારે પણ સુરતમાં આવતા હતા ત્યારે અંબાજી માતાના મંદિરમાં દર્શન કરવા અચૂક આવતા હતા. એમની તો કુળદેવી કહેવાતી હતી ભવાની માતા, તે સંગતે તેમને દર્શન માટે અહીંયા આવતા હતા. 9 દિવસ દરમિયાન અહીં ભક્તો ક્યાંથી આવે છે અને મંદિરમાં કેવી રીતની પૂજા અર્ચના? મંદિરમાં મોટે ભાગે ભક્તો સુરતના તો ઘણા બધા છે, પણ સુરતની આજુબાજુના એરિયા કે જે સવારથી લોકો ભક્તો આવી શકે છે, અને હવે તો બહાર વિદેશથી પણ ભક્તો ઘણા બધા જોવા મળે છે. અહીંયા વર્ષો જૂનું મંદિર છે અને સુરતમાં ખૂબ પ્રચલિત છે, તેથી નવરાત્રીના 9 દિવસ દરમિયાન ભક્તોની આવન જાવન ખૂબ જ રહી છે. મોટા ભાગના એરિયાના લોકો અહીંયા જોવા તમને મળશે. આઠમના દિવસનું શું મહત્વ છે અને દશેરાના દિવસે માતાજીનો વ્રત પણ રાખવામાં આવે છે? આઠમના દિવસે માતાજીને નવચંડી હવન કરવામાં આવે છે. બપોરે મંદિરના પ્રાંગણમાં જ કરવામાં આવે છે હવન. અને આઠમના દિવસે માતાજીને એક વિશેષ શણગાર કરવામાં આવે છે, જે શણગાર વર્ષમાં ફક્ત 3 કે 4 જ દિવસ અમે કરીએ છીએ. એટલે એ દર્શનનો લાભ લેવા માટે બધાએ જરૂરથી આવવું. દશેરાના દિવસે માતાજીનો વ્રત કરવામાં આવે છે. હા, દશેરાના દિવસે માતાજી ભક્તો સમક્ષ પોતે હાજર થાય છે કે રથમાં, ચાંદીના રથમાં બિરાજમાન થઈને મંદિરની આજુબાજુના વિસ્તારોમાં, જે કોટ એરિયા કહેવાય, તેમાં ફરે છે. માતાજી ભક્તોને દર્શન આપે છે. બપોરે 12, 12:30 વાગ્યા જેવું રથ અહીંયાથી નીકળે છે અને 8 વાગ્યા જેવું નિજ મંદિર પરત ફરે છે. મંદિરમાં જેવો રથ પરત ફરે છે ત્યારે તેમની આરતી કરવામાં આવે છે. તે સમયનું વાતાવરણ કે તે સમયનો લાભ લેવો અચૂક છે. એના માટે એક વખત બધાએ મંદિરમાં આવું, દર્શન કરો